નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાવલી ભાજપમાં કોંગ્રેસે મોટું ગાબડું પાડ્યા હોવાના સમાચાર સામે આવતા રાજકારણ ગરમાયું હતું, પરંતુ સાવલી ભાજપે કોંગ્રેસના દાવાને પાયા વિહોણા ગણાવીને ફગાવી કાઢ્યા છે. આજે સવારે મંજુસરના આગેવાન અને ભાજપના અગ્રણી કાર્યકર કેતન પંચાલ પોતાના 100 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયાની વાત સામે આવી હતી, જેનાથી સાવલી ભાજપના નેતૃત્વ સામે અનેક સવાલો ઉભા થયા હતા. આજ રોજ ગોઠા જિલ્લા પંચાયતના કાર્યકરો સાથે અમે કોંગ્રેસની અંદર જોડાયા છે. આ પહેલા આપ કઈ પાર્ટીમાં હતા? આજ પહેલા અમે ભારતીય જનતા પાર્ટીની અંદર હતા. કોંગ્રેસની પાર્ટીને પ્રેરિત થઈને અમે કોંગ્રેસની અંદરથી 100થી વધુ કાર્યકરો જોડાયા છે. કોંગ્રેસમાં જોડાવાનું શું કારણ છે? બસ આ બધું ભ્રષ્ટાચારને દેખાય છે, બધું નજરે જ દેખાય છે બધાને. તો કોંગ્રેસમાં આવીને તમે શું કરવા માંગો છો? બધાની સાથે રહીને બધાનું કામ સહેલાઈથી થાય એ રીતે આગળ વધીશું બધાને સાથે રહીને. સાવલી ભાજપમાં મોટું ગાબડું પડ્યાના સમાચારથી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નેતૃત્વ પર મોટા સવાલ ઉભા થયા હતા. ત્યારે હવે સાવલી તાલુકા ભાજપના પ્રમુખ સુરપાલસિંહ પરમારે કોંગ્રેસમાં ભાજપના 100 કાર્યકરો જોડાયાની વાતને અફવા ગણાવી છે અને કોંગ્રેસમાં જોડાયેલા 100 કાર્યકરોની યાદીની માંગણી કરી છે. આજરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ગોઠરા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના 100થી વધારે કાર્યકર્તા ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે. તે તદ્દન ખોટી વાત છે. કોઈ અમારા કાર્યકર્તા અમારું ભારતીય જનતા પાર્ટીને છોડી અને કોંગ્રેસમાં જોડાયા નથી. જે ભાઈ ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે તે ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય સભ્ય પણ નથી અને ખોટી રીતે પોતાને કોંગ્રેસને સંતોષ આપવા માટે કોંગ્રેસમાંથી કોંગ્રેસમાં જોડાઈ અને વાહવાહી લેવા માટેનું કામ ચાલી રહ્યું છે. 100 કાર્યકર્તા જો ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા હોય તો કાર્યકર્તાનું લિસ્ટ 100 નામ જાહેર કરે તેવી મારી માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરપાલસિંહ પરમારે એ સ્પષ્ટ કરી દીધું છે કે કેતન ઇનામદારના નેતૃત્વમાં સાવલી ભાજપમાં કોઈ મોટું ગાબડું પડ્યું નથી. હવે કોંગ્રેસ સુરપાલસિંહ પરમારની માંગ પ્રમાણે ભાજપ છોડીને આવેલા 100 કાર્યકર્તાઓની યાદી જાહેર કરે કે કેમ એ હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.